કમ્યુનિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જન્મદિવસની સેવાભાવી ઉજવણી જસદણના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર ભરતભાઈ બોગરાના હસ્તે 2 અદ્યતન આઈસીયુ એમ્બ્યુલન્સનું કરાયું લોકાર્પણ। પૂર્વ પ્રદેશ ભાજપા અધ્યક્ષ અને જસદણના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર ભરતભાઈ બોગરાના જન્મદિવસની આટકોટ ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। કેડીપી હોસ્પિટલના વડીલ વંદના કાર્યક્રમ સાથે 2 નવી આઈસીયુ વેન્ટિલેટર એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આટકોટના કેડીપી હોસ્પિટલ ખાતે આયોજિત વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ જરૂરી દવાઓનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। ડોક્ટર ભરતભાઈ બોગરાના જન્મદિવસ નિમિત્તે આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા 2 અદ્યતન આઈસીયુ વેન્ટિલેટર સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ એમ્બ્યુલન્સ ઇમરજન્સી દરમિયાન દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ સાથે ઝડપી અને સુરક્ષિત સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। ખાસ કરીને જસદણ વિછિયા તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોને વધુ સારી અને આધુનિક આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી આ સેવા શરૂ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું। અહીંયાથી ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શ્રીજી મહારાજ આ પ્રસાદીની જગ્યા અહીંથી નીકળેલા છે અને આ ભગવાનના ચરણામૃતથી પ્રસાદી ભૂમિ છે અને અહીંયા આગળ જે કોઈ દર્દીઓ આવશે એના શરીરનું સારું થશે અને આત્માનું પણ સારું થશે એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ અને જે કોઈ અહીંયા આગળ સેવા કરશે, જે કોઈ કામ કરશે, જે કોઈ લાગણી ધરાવશે કોઈ પ્રકારની અગવડતા એ પ્રકારે સરસ રીતે ઝડપથી રિપોર્ટની તપાસની સિસ્ટમ ચાલુ થાય અને જે ગામોગામથી વળી આવ્યા છે મારો અવાજ સાંભળતા એમને પણ મારી વિનંતી છે કે તમારા ગામમાં બીજા કોઈ આવા વડીલો બાકી હોય એમને પણ અહીંયા સુધી મોકલજો અને ગામમાં બીજા કોઈ એવા માણસ હોય જે સારવાર નથી લઈ શકતા એને પણ અમારા સુધી પહોંચાડજો। આપણે બધા ભેગા મળીને તંદુરસ્તી માટેની ચિંતા કરીશું। અંતમાં અમારા સૌ ટ્રસ્ટી મંડળના ટીમના અમારા સૌ ટ્રસ્ટીઓ, સૌ મેનેજમેન્ટની ટીમ, આખો સ્ટાફ અને સૌ વિદ્યાર્થીઓથી માંડીને આખી અહીંયા સેવા લેતા સૌ દર્દીઓ સૌનો હૃદયથી આભાર માનું છું કે મારા જન્મદિવસના દિવસે આટલો બધો પ્રેમ મને આપ્યો। ભગવાનના ચરણોમાં એટલો પ્રાર્થના કરીશ, સંતોનો પણ આભાર માનીશ। ભગવાનના ચરણોમાં એટલી પ્રાર્થના કરીશ કે આપણને બધાને એવી શક્તિ આપે કે આપણે ખરા અર્થમાં આરોગ્યના મંદિર તરીકે આ હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું। આજે મેડિકલ કોલેજ સુધી યાત્રા પહોંચી છે એ હજી આ શરૂઆત છે। આ વધારે ગરીબ લોકો, સામાન્ય લોકો અને ગામડાના લોકો સુધી આપણે પહોંચી શકીએ એવી ભગવાન આજના દિવસે આપણને શક્તિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। ભગવાનને પ્રાર્થના કરીશ કે અમારી ટીમને પણ એવી શક્તિ આપે કે લોકોની સેવા માટે સતત એ કામ કરતા રહે। અહીંયાથી ડૉક્ટરનો અભ્યાસ કરવા આવે છે અમારી દીકરીઓ અને દીકરાઓ પણ ખૂબ સરસ રીતે ભવિષ્યમાં સારા ડૉક્ટર બને એવી પણ ભગવાન અમને બધાને શક્તિ આપે। આ કેડીપી હોસ્પિટલ પરિવાર અને પ્રભાવિત મોડાભાઈ બોગરા મેડિકલ કોલેજ પરિવારના આખી ટીમ ખૂબ સરસ રીતે કામ કરી શકે એવી ભગવાન આપણને શક્તિ આપે। અને આજના દિવસે અમારા ટ્રસ્ટી મંડળે સંકલ્પ કર્યો હતો કે આ વિસ્તારમાં જે 60 વર્ષથી ઉપરના વડીલો છે એમની તંદુરસ્તી માટે 100% શરીરનું ચેકઅપ થાય, એમના રિપોર્ટથી માંડીને બધી જ વસ્તુ ફ્રી ઓફ કોસ્ટમાં અહીંયા સંસ્થા તરફથી હવે ચેક કરી આપવામાં આવશે। એમને ગામમાંથી લઈ આવીને ગામમાં મૂકવા સુધી, બપોરના પ્રસાદ સુધીની વ્યવસ્થા પણ આ સંસ્થા તરફથી થશે। તો વધારે સામાન્ય લોકોને કેમ મદદરૂપ થઈ એ ભાવના સાથે આ સંસ્થા કામ કરે છે। હું આજના દિવસે અમારા સ્વર્ગસ્થ ટ્રસ્ટી બાબુભાઈ અસલાનીને યાદ કરીશ કે અમને આ સ્વપ્ન આપ્યું હતું અમારી આખી ટીમને। આજે બાપુકાકા ગેલાણી હોય કે જયંતિભાઈ હોય કે ધીરુભાઈ હોય કે અમારી આખી ટીમ જે કોઈ ટ્રસ્ટીઓ